हेलो हाय जय श्री कृष्ण केम छो बधा वेलकम बैक टू अनदर व्लॉग। तो आज है धनतेरस અને અમે લોકોએ શાવર લઈ લીધું છે, એકદમ રેડી છે અને સંજુ ખુશી શું કરી રહ્યા છે તમે જો. હેલો મમ્મી રસોઈ બનાવવાની તૈયારીઓ કરે છે એટલે એ લોકો પણ થોડી હેલ્પ કરાવે છે. મેં પણ કામ કર્યું એટલે હું હજી આવીને બેઠી છું શાંતિથી. તો મને થયું કે લાવો વ્લોગ સ્ટાર્ટ કરી દઉં અને અમે લોકોએ સવારે રંગોળી કરી હતી 2000 years later. તો ગાઈઝ અમે જઈ રહ્યા છીએ મમ્મીને ધનતેરસમાં લક્ષ્મી પૂજન માટે કંઈક વસ્તુઓ લેવાની છે, તો એટલા માટે હું અને મમ્મી જઈશું માર્કેટ. 346 minutes later. સો ગાઈઝ આપણે બહાર ગયા હતા અને બહારથી અમે બધી વસ્તુ લઈને આવી ગયા છીએ અને હવે અમે કરશું લક્ષ્મી પૂજન. તો ચાલો હું પણ તમને બતાવું કે અમે કઈ રીતે લક્ષ્મી માતાજીની પૂજા કરીશું. સો ગાઈઝ ધનતેરસ માટે મારા મમ્મી બેસી ગયા છે પૂજા કરવા માટે. જુઓ અહીંયા લક્ષ્મી માની પૂજા કરી રહ્યા છે અને જુઓ આ કળશ ખુશીએ બનાવ્યો છે જેમાંથી પૈસા નીકળે છે અને મારા મમ્મી પૂજા કરી રહ્યા છે. બહુ સારી એવી પૂજાની તૈયારીઓ કરી હતી અમે. તમે જોઈ શકો છો આગળ પણ મમ્મી પૂજા કરશે, હું તમને બતાવીશ. મમ્મીએ પૂજા કરી લીધી. પછી જો રાશિના કંકુ પગલાં પડાવવાના છે એટલે રાશિના હાથમાં આપ્યા છે લક્ષ્મીમાં. સંજુ ખુશી અને નંદની ત્રણેય આવશે ઘરમાં. માતાજીની સ્થાપના અમે કરી હતી પણ પછી લક્ષ્મીજીને પણ અમે લાવ્યા, બીજી મૂર્તિ હતી એટલે. અને રાશિના કંકુ પગલાં પડાવ્યા અમે, તમે જોઈ શકો છો.
પગલા કરી લીધા પછી ખુશી અહીંયા ઉમરા પૂજન કરી રહી છે, તમે જોઈ શકો છો. હું અહીંયા મારા હાથેથી લક્ષ્મી માના પગલા દોરું છું, તમે જોઈ શકો છો. પછી મેં દીવા પ્રગટાવી લીધા અને પહેલાં મેં આંગણામાં દીવા મૂક્યા અને પછી હું બહાર રંગોળી ઉપર પણ દીવા મૂકવા જાઉં છું. ચાલો તમે પણ મારી સાથે. બસ બસ ના રાશિ અને ખુશીના વચ્ચે ઝઘડો થઈ ગયો હવે. ખુશી માં લેવા દો. રાશિ કમ ઓન, રાશિ કમ ઓન. ખુશી બહુ વહામ માં લે વહામ. ઓય વાહે લાગી જાય ટેબલ ખુશી બાઈક માં. બસ લે હવે બસ લે લો. ગાઈઝ અમે લક્ષ્મી પૂજા કરી લીધી છે અને હવે અમે લોકો નાસ્તો કરી રહ્યા છીએ. તમે જો હમણાં અમે માર્કેટ ગયા હતા ને ત્યારે મમ્મી અમારા બધા માટે નાસ્તો લઈ આવ્યા છે, તો હું તમને બતાવું અમે શું શું નાસ્તો કરીએ છીએ. શું ખાવ છો? નાસ્તો તો ઘણો લાવ્યો પણ આ છે પ્રસાદી. મીઠાઈ સાકરવાળી અને આ બંનેનું તો પત્તું જ નથી. જો ખુશીમાં મોંજોલી કાઢી દે છે. નંદની ને આમાંથી કાંઈ ભાવતું નથી એટલે ઊભી થઈને વહી ગઈ છે. હાલે ભઈલા તું શું ખાઈ? ભઈલો ભાખરવડી ખાય છે. મેં લેવડાવ્યું ભઈલા. પછી આ સેવ છે. બીજું શું શું છે? આ હાટા, તીખા ગાંઠિયા, સેવ બધા થોડું થોડું લઈને ખાય છે. ઓકે જો આવું બધું મમ્મી નાસ્તામાં લાવ્યા છે. આ છે ભાખરવડી, પછી હાટા, તીખા ગાંઠિયા, સેવ અને લાડુ. ગાંઠિયા હજી લાવ્યા છે પણ એ હજી આપણે આમાંથી કાઢ્યા નથી અને આટલું બધું ખાઈએ છીએ. ધનતેરસની પૂજા આપણે કરી લીધી છે અને હવે છોકરાઓ હાટુ આલુના પરોઠા બનાવવાનું ચાલુ કરી દીધું છે. જો આપણે આખો દિવસ આમનામ કામમાં ગયો, નવરાઈ મળી જ નથી એટલે થોડા થોડા ક્લિપ લીધા છે, તમને બતાવવાનો પ્રયત્ન કરશું. ધન્યવાદ. તો આલુના પરોઠા મોટા મોટા કરીને નાખ્યા, કડક કડક બની ગયા. એવા જ હોય આલુના પરોઠા, આવા જ હોય, પાકે ગયેલા, અંદર બટેટા પડ્યા હોય. ચાલો જો
આપણે જાજો જાજો મસાલો નાખીશું, ઓછો નહીં. આ બટેકા જ ભર્યા હોય જો. હા ખાવાની એકદમ મજા આવે. ઓહો. બહુ મજા આવે. बहुत मजा आता है. The next day. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજ છે દિવાળી. જો અમારે રંગોળી કરવાનું ચાલુ છે. સેજલબેન અને સંજુબેન રંગોળી કરે છે. અમારે સેજલબેન બહુ મસ્ત રંગોળી કરી છે અને સંજુબેનની રંગોળી ચાલુ છે. એની રંગોળી થઈ જાય એટલે આપણે બતાવશું. સો ગાઈસ રંગોળી કરીને થાકી ગયા એટલે પહેલો અમારા માટે ફ્રૂટી લઈ આવ્યો છે અને બધા ફ્રૂટી પીવી છે. ઓલમોસ્ટ રંગોળી થઈ ગઈ છે પણ થોડું બસ બાકી છે, એ કરી નાખીએ અને પછી હું તમને ફાઇનલ લુક બતાવી દઈશ અમારી રંગોળીનું. ત્યાં સુધી ફ્રૂટી પી લઈએ. તો સેજલબેન રંગોળી કરે છે. જો ટંટણા, વાવ મસ્ત, બહુ મોટી રંગોળી કરી છે, બહુ સરસ. સંજુબેન પણ એની રંગોળી કરવામાં ચાલુ થઈ ગયા છે. મહેનત ચાલુ છે સખત. સરસ, બહુ મસ્ત ફટાકડો દોરે છે. દીવો દોર્યો, હેપી દિવાળી લેખી અને ઉપર આપણે લાઇટોમાં ઓલા ગ્લોબ દોરવાનું બાકી. આમાં ઝીણી ઝીણી ટોટીઓ આવે, એ ટોટી. અને આપણે આવડું આ શું કહેવાય, ઝુમર જેવું દોર નાખ્યું. તો મસ્ત દોર્યું ને મેં દોર્યું જો પહેલા ભાઈ બિલાડા જેવી આખું કરી ઉભા છે. રાતે મસ્ત કરી દીધી જો. વાહ. આજે દિવાળી છે તો મેં દિવાળીની રંગોળી કરી લીધી છે અને દિવાળીનો આખો દિવસ અમે કેવી રીતે સેલિબ્રેટ કર્યો એ જોવું હોય તો તમે નેક્સ્ટ વ્લોગમાં જોઈ શકો છો. તો આજ માટે આટલું જ ને મળીશું પાછા નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.